અને ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બની અનેક સવાલો ઉઠ્યા, પરંતુ 25 દિવસ વીતી ગયા, પરંતુ તેમ છતાં આ બ્રિજ પર લટકેલું ટેન્કર એ નીકાળી નહોતું શકાયું. ક્યારે નીકળશે એવા સવાલ થઈ રહ્યા હતા. ટેન્કરનો માલિક કહી રહ્યો હતો કે ઉતારો નહીં તો નીચે ફેંકી દો, મને વીમો મળશે. અને આખરે હવે 25 દિવસ બાદ આ ટેન્કરને ઉતારવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સિંગાપુરના 3 એન્જિનિયર દ્વારા ટેન્કર ઉતારવામાં આવશે. વધુ વિગત સાથે કૃણાલ શર્મા આપણી સાથે જોડાયા છે. 9મી જુલાઈના રોજ જે રીતે ગંભીરા બ્રિજ પાસે બ્રિજના એક જ ભાગમાં વાહનો મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયા અને આ બ્રિજ તૂટી પડ્યો હતો. 21 લોકોના મોત નીપજ્યા છે. તે દરમિયાન જે 21મી વ્યક્તિ છે વિક્રમ પડિયાર, કે જેનો મૃતદેહ તો ન મળી શક્યો, કે ન તેનું ટેન્કર નીકળી શક્યું, પરંતુ આ ટેન્કર માટે જ્યારે તેના માલિક હજુ પણ શોધખોળ કરી રહ્યા છે, ત્યાં રજળપાટ કરી રહ્યા હતા, ત્યારે સરકાર દ્વારા જે આણંદ કલેક્ટરને મંજૂરી આપવામાં આવી અને આદેશ આપવામાં આવ્યો કે ટેન્કર બહાર કાઢવામાં આવે, ત્યારે હવે સિંગાપુરના 3 એન્જિનિયરને બોલાવવામાં આવ્યા છે અને બલૂન દ્વારા આ જે ટ્રક છે તેને નીચે ઉતારવામાં આવશે. એટલે કે જે લગભગ 2 જેટલા બલૂનની વાત છે, જે પૈકીનું એક બલૂન તો લાવવામાં પણ આવ્યું છે અને સિંગાપોરના એન્જિનિયર સાથે જે પોરબંદરની મરીન એજન્સી છે તે પણ સાથે કામમાં જોડાઈ છે. અને આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે એવો છે, એટલા માટે સેફટી અને ટેકનિકલ સામાન પણ ત્યાં મૂકવામાં આવ્યો છે અને સાથે જ અન્ય બલૂન પણ સ્પેરમાં રાખવામાં આવે છે, કારણ કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી જાય અને જો જે ટ્રક છે તેનું વજન કદાચ વધી જાય, કોઈ કેબલ તૂટી જાય તો તેના કારણે પહેલેથી જ સ્પેર પાર્ટ પણ ત્યાં અને સ્પેર સાધનો પણ ત્યાં રાખી મૂકવામાં આવ્યા છે. જે બિલકુલ આભાર આપનો. એટલે ટેન્કર આટલા દિવસ લટકતું રહ્યું અને એની સાથે લટકતા ટેન્કરની સાથે ટેન્કર માલિકનો જીવ પણ અદ્ધરતાળ થઈ ગયો હતો કે ક્યારે મારું ટેન્કર ઉતારવામાં આવશે. અને હવે સિંગાપુરના એન્જિનિયર્સ દ્વારા ટેન્કરને ઉતારવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. કેબલને બલૂન સાથે બાંધીને આ ટેન્કરને ઉતારવામાં આવશે અને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં પાણીના પડેલા વાહનોને બલૂન વડે એરલિફ્ટ કરવામાં આવે છે. જોકે આ ટેન્કર એ પાણીમાં નથી પડ્યું, એ બ્રિજ વચ્ચે લટકેલું છે, પરંતુ તેને ઉતારવા માટે, તેને બહાર કાઢવા માટે આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અને રોડમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે એનું ઉદાહરણ વારંવાર સામે આવતું રહે છે. આપણે નજર સમક્ષ જોતા રહીએ છીએ, અનુભવતા રહીએ છીએ. ઘણા બધા લોકો રોડમાં ભ્રષ્ટાચારને કારણે મોતને પણ ભેટે છે, પરંતુ કંઈ સુધરતું નથી. સમય બદલાય છે, સ્થિતિ બદલાતી નથી. અને વધુ એક રસ્તો આવો આપને બતાવવો છે કે જ્યાં આખો એક રોડ બેસી ગયો છે. એપ્રોચ નરોડાથી હિંમતનગરનો આખો આ રોડ છે, જે અમે આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે, અને એપ્રોચ રોડ બેસી ગયો છે. તમે કલ્પના કરી શકો છો કે તેની કામગીરીમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે. આખો બ્રિજ બેસી જતા બેરિકેડિંગ લગાવીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, પરંતુ આ બ્રિજ હજુ તો માત્ર 4 વર્ષ પહેલા જ બન્યો હતો, આ 6 લેન બ્રિજ, અને અત્યારે આટલી દયનીય હાલત છે. મોરબી બ્રિજની દુર્ઘટના બાદ ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં અનેક જિંદગીઓ છે તે પ્રશાસનના પાપે હોમાઈ ગઈ. ફરીથી આ જ પ્રકારની દુર્ઘટના જો અમદાવાદમાં થાય તો કોઈ નવાઈ નથી. કારણ કે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે અમદાવાદના નરોડાથી હિંમતનગર જવાનો જે 6 લેન બ્રિજ જે છેલ્લા 4 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ જે ગણતરીના વર્ષોમાં કે પછી દિવસોમાં જર્જરિત થયેલો જોવા મળી રહ્યું છે. જર્જરિત નહીં, પરંતુ આખો વચ્ચેનો જે આખો ભાગ છે, એપ્રોચ, જે આખો બેસી ગયેલો નજરે પડી રહ્યો છે. જીવના જોખમે 6 લેન બ્રિજ તો બનાવવામાં આવ્યો, જીવના જોખમે અન્ય વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થતા નજરે પડી રહ્યા છે. જ્યારે તેના બેરિકેડ જે લગાવવામાં આવે છે, કામ કર્યાનો સંતોષ માનવામાં આવે છે. આખા જે તમામ જે પારી હોય છે તે પણ તૂટેલી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આખો એપ્રોચનો જે ભાગ છે તે પણ રેતી અને કાંકરામાં અહીંયા જોવા મળી રહ્યું છે. આ રેતી અને કાંકરા જે ભ્રષ્ટાચાર બ્રિજની ઉદાહરણ પૂરા પાડતો આ બ્રિજ કહી શકાય, કારણ કે અમદાવાદનો હાટકેશ્વરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી વિવાદમાં હતો અને જેના બાદ ઇન્સ્પેક્શનની કામગીરી કર્યા હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યા. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ દાવાઓ કરવામાં આવ્યા કે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરીની વચ્ચે વધુ એક પ્રશાસનની બેદરકારી ક્યાંક સામે આવી છે અને કામગીરી કર્યાનો માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માનવામાં આવ્યો છે. કામગીરી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઊભો થાય છે. જ્યારે અત્યારે 6 લેન બ્રિજ છે તેની આજુબાજુમાં પણ અનેક વાહન ચાલકો હજારોની સંખ્યામાં પસાર થાય છે. ફરી એક વખત દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
એટલે સવાલો તો અનેક છે પણ એના જવાબ નથી મળતા. સવાલ એ થાય કે એવું તો કયું તમે મટીરિયલ વાપરો છો કે 4 વર્ષમાં બ્રિજની આટલી ગંદી હાલત થઈ જાય છે. પણ સૌને ખબર છે કે આમાં કોન્ક્રીટની સાથે સૌથી મોટું તત્વ કોઈ ભળેલું હોય તો એ ભ્રષ્ટાચારનું તત્વ છે. અને હવે વાત કરવી છે એ પ્રોજેક્ટની જે શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલો રહ્યો છે, જે શરૂઆતથી જ આંદોલનના કેન્દ્રમાં રહ્યો છે, પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ કે જેને લઈને આદિવાસી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને હવે 2 આદિવાસી નેતાઓ સામસામે આવી ગયા છે. નરેશ પટેલ અનંત પટેલ પર આક્ષેપ કરી રહ્યા છે કે તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે, તો અનંત પટેલ કહી રહ્યા છે કે તમે કહી રહ્યા છો કે આ પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવ્યો છે, પણ તમારા જ કેન્દ્રીય મંત્રી દ્વારા PR જાહેર કરાયું છે. 24/7/2025 રોજ મોન્સૂન સત્રમાં કેન્દ્રીય જળમંત્રીએ DPR પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એમણે મૂક્યો છે. જેટલા ડેમ સૂચિત ડેમની વાત કરવામાં આવી હતી એમાં પણ બીજા 2 ડેમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. એક અવધાનો ડેમ અને બીજો વાંસદાના ખાટા આંબાનો ડેમનો ઉમેરો કરવામાં આવ્યો છે. અને આવનારી 14 તારીખે અમે સમગ્ર આદિવાસી સમાજ ત્યાં મોટી રેલી કરીશું અને આવેદનપત્ર આપીશું. કે ભાઈ આ અનંત પટેલે જે 2-3 દિવસ પહેલા વાંસદાના ધારાસભ્યએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે, ફરીવાર પાર તાપી રિવર લિંક માટેનો મુદ્દો એમણે ઉછાળ્યો છે. એમણે ચોક્કસ રીતે અમને કહ્યું છે કોઈ પણ પ્રકારની ચર્ચા ચોમાસુ સત્રની અંદર થઈ નથી. બીજી વાત એ છે, મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે, કોઈ DPR મૂકવામાં આવ્યો નથી. 2022માં જ્યારે ચર્ચામાં આ પ્રોજેક્ટ આવ્યો તે સમયે ચોક્કસ અમે લોકો પણ આદિવાસીના પડખે હતા. અને ક્યારેક મૂળભૂત સુવિધાઓ માટે કેવા વલખા મારવા પડતા હોય છે આપણે જોતા હોઈએ છીએ. ક્યારેક મૂળભૂત સેવાઓ મેળવવા માટે પણ કંઈક આવી જ રીતે આંદોલન કરવા પડે છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક ધારાસભ્યએ પગથિયે બેસીને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું અને એની પાછળનું કારણ છે કે આદિવાસી સમાજને જાતિના દાખલા મેળવવામાં ખૂબ વલખા મારવા પડી રહ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજે વિરોધ કર્યો. એમનો એક અન્ય મુદ્દો એ પણ હતો કે અમારા સમાજના યુવાનો કે જેઓ પરીક્ષાઓ પાસ કરીને બેઠા છે પરંતુ તેમને હજુ ઓર્ડર નથી મળ્યા. જો આ મુદ્દે કંઈ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં જલદ આંદોલન કરાશે. વધુ વિગત સાથે ધવલ જોશી આપણી સાથે બનાસકાંઠાથી જોડાયેલા છે. ધવલ, કઈ એ માંગો છે, કયા એ મુદ્દા છે કે જેને લઈને આ પ્રદર્શન? કૃષ્ણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો દ્વારા આજે જિલ્લા મથક પાલનપુરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના યુવાનો કે જે અભ્યાસ કરી રહ્યા છે તેમને જાતિના દાખલા કઢાવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આદિવાસી સમાજના આક્ષેપ છે કે જાતિનો દાખલો કઢાવવા માટે 1950 પહેલાનો જે રહેઠાણ પુરાવો છે તે માંગી રહ્યા છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. તો આદિવાસી સમાજના જે યુવાનો સરકારી પરીક્ષા પાસ કરે છે પરંતુ તેમને જાતિના દાખલાને કારણે તેમની નોકરીના ઓર્ડર મળતા નથી ને તેને જ લઈને આજે આ નિર્ણય રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે પાલનપુરના રામપુરા ચોકડી ખાતેથી જિલ્લા કલેક્ટર સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે આ રેલીમાં જોડાયા હતા. તે બાદ આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના લોકોએ આદિવાસી એકતા જિંદાબાદના નારા સાથે જિલ્લા કલેક્ટર કચેરીને ગરબી અને ત્યાં જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધામા નાખ્યા હતા. બનાસકાંઠા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જિલ્લા કલેક્ટર કચેરીના પગથિયા ઉપર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે. જો નિર્ણય રદ નહીં કરાય તો આગામી 9મી ઓગસ્ટે આદિવાસી દિવસ આવી રહ્યો છે તે દિવસ દરમિયાન સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. ટોલ ટેક્સ મનફાવે ઉઘરાવવામાં આવે છે. આ મુદ્દો વારંવાર એ હંમેશા સવાલ ઉભા કરતો રહ્યો છે. આંદોલન થતા રહ્યા છે, પ્રદર્શન થતા રહ્યા છે અને વધુ એક વખત નેશનલ હાઈવે 48 પર કામરેજ ટોલ બૂથ પર ટેક્સ કર્મીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે અને બીજી બાજુ રસ્તા ખરાબ છે એને લઈને પ્રદર્શન કરવામાં આવ્યા અને હજુ પણ એ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો આંદોલન કરાશે. એ લોકોને કહેવામાં આવે તો એ લોકો ધમાલ કરે છે અને ટેમ્પા માલિકો પર ખોટી ફરિયાદો કરે છે. અમારી વારંવાર રજૂઆત હતી, વારંવાર અમે રજૂઆત કરીએ છીએ. લોકલ પબ્લિકને પણ જગાડવાના પ્રયત્ન કરીએ છીએ કે આ તમારા પર જે ટોલ નાખવામાં આવ્યો છે તે ખોટો ટોલ છે. અમે કોર્ટમાં, હાઈકોર્ટમાં PIL દાખલ કરવા માટે બી તજવીજ ચાલુ કરી દીધી છે. અમે NHIમાં પણ લેખિતમાં આપ્યું છે. નેશનલ હાઈવે 48 પર જે ડાયવર્ઝન છે અને એક્સપ્રેસ વે ઉપર જે ડાયવર્ઝન કરવામાં આવેલું છે એમાં જે ટોલની વસૂલાત બાબતે અત્રે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે
સાથે સાથે નેશનલ હાઈવે ના અમુક જગ્યાએ મેન્ટેનન્સના પણ પ્રશ્નો છે, એમની પણ રજૂઆત કરવામાં આવી છે. આ બધી જે રજૂઆતો છે એ સક્ષમ કક્ષાએ પહોંચાડવામાં આવશે અને શક્ય એટલી ઝડપથી એમનું નિરાકરણ કરવામાં. અને ચૂંટણી ટાણે જનતાની આસપાસ આંટાફેરા મારતા નેતાઓ એક વખત જીતી જાય એટલે કેવી રીતે ગાયબ થઈ જાય છે આપણે સૌ કોઈએ અનુભવ્યું છે. 2 દિવસ પહેલા કુબેર ડિંડોરે કહ્યું હતું કે નાગરિક ધર્મ ભૂલાઈ રહ્યો છે. અમુક કામ નાગરિકોએ પોતે પણ કરી લેવા જોઈએ, પરંતુ પાયાની સુવિધા માટે જ્યારે લોકોએ વલખા મારવા પડે તો ચૂંટાયેલા નેતાનું કામ શું છે એ સવાલ થાય. નવસારી મહાનગરપાલિકામાં પાણી, રસ્તા, ડ્રેનેજના મુદ્દે લોકો રસ્તા પર આવ્યા હતા, મેદાને ઉતર્યા હતા અને તેમણે વિરોધ કર્યો હતો. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે નવસારી મનપા કચેરીના છે કે જ્યાં તિઘરા નવી વસાહતના લોકોએ કચેરીએ મોરચો માંડ્યો આ પાયાની સુવિધાઓને લઈને. આજે બીજી જે 1-2 ગલીઓમાં ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એ વિસ્તારોની અંદર આપણે સવારથી આજે ટીમ મૂકી છે અને દરેક ગલીની અંદર સાફ સફાઈ કરવાની, ડ્રેનેજ ચેમ્બર સાફ કરવાની અને જે કંઈ ડ્રેનેજ ઉભરાતી હોય તેના લીક બંધ કરવાની કામગીરી સવારથી ડ્રેનેજનો સ્ટાફ અને સુપરવાઇઝર દ્વારા કામગીરી શરૂ કરેલી છે. કારણ એ જ હતું કે અમારા વિસ્તારમાં 15 વર્ષથી રોડ, રસ્તા, બ્લોક અને ડ્રેનેજથી લઈને કચરાથી લઈને બધી સમસ્યાનું નિરાકરણ આવે એના માટે આજે અમે ધરણા પ્રદર્શન કરવા આવ્યા હતા. અમે 15 વર્ષથી અહીંયા આવીએ છીએ. જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ 15 વાર આવ્યા છે અહીંયા કરી છે ને આ બધા અધિકારીઓએ અમને ખાલી વાયદો આપ્યો છે પણ કોઈ દાડો અમારો કામ કર્યો નથી. અને પાટનગરમાં આંગણવાડી મહિલાઓ દ્વારા ફરી એક વખત પ્રદર્શન કરવામાં આવ્યું, પોતાની માંગ મૂકવામાં આવી. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે એમની અલગ અલગ પડતર માંગણીઓને લઈને તેઓ વારંવાર રસ્તા પર આવે છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. તેમને પડતર પ્રશ્નોને લઈને ધરણા કર્યા. તેમની એક માંગ છે કે ઉંમરનો બાદ દૂર કરીને બઢતી આપવામાં આવે, વધારે ને વધારે ભરતી કરવામાં આવે, પગાર વધારો કરવામાં આવે. આ બધી જ એ માંગ છે જે કેટલાય સમયથી થઈ રહી છે પરંતુ પૂરી નથી થઈ. સરકારને મોબાઈલમાં કામગીરી 100% જોઈએ, પણ એના માટે મોબાઈલની જ્યારે આશા રાખીએ તો એના માટે કોઈ પણ જાતની કંઈ જોગવાઈ નથી કરેલી. અને આગળ જોઈએ તો કે જો ગવર્મેન્ટ સેક્ટર હોય તો રિટાયરમેન્ટના આગલા દિવસે પણ એ ભાઈઓ અથવા બહેનોને પ્રમોશન મળતું હોય છે. જ્યારે આંગણવાડીની બહેનોને જ્યારે પ્રમોશનની વાત આવે ત્યારે તો એમાં વયમર્યાદા કરી નાખવામાં આવે છે. તો આ વયમર્યાદાને દૂર કરી અને એમને પ્રમોશન મળવું જોઈએ. આ વખતના જે કંઈ ઓર્ડરો કાઢ્યા છે તે બધા જ મોટા ભાગના આંગણવાડી બહેનોના કાઢ્યા છે. આ બહેનોને પોતાના કુટુંબની પણ ખૂબ જ જવાબદારી હોય છે, આંગણવાડીની જવાબદારી છે, તેમ છતાં વધારાની કામગીરી આપવામાં આવેલ છે. તેથી ગુજરાતભરમાં ખૂબ જ તેના લીધે આક્રોશ વ્યાપેલો હતો અને બહેનોને અમે સરકારમાં તથા ચૂંટણી પંચમાં પણ અનેકવાર રજૂઆતો કરી, તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા આજરોજ આખા ગુજરાતભરમાંથી આશરે 15,000થી વધારે બહેનોને એકઠા કરી અને આ અમારી વેદના છે બહેનોની તે વ્યક્ત કરવા આજે ગાંધીનગર ખાતે બધા એકઠા થયેલ છે. ન કરાવી સરકારનો પોતાનો એક પરિપત્ર છે કે ICDS સિવાયની કોઈ પણ કામગીરી ન કરાવી, એનો સરકાર જ અમલ નથી કરતી તો વધારાની કામગીરી બહેનો ઉપર થોપવી નહીં. પછી એક FRS કરીને એપ્લિકેશન પોષણ ટ્રેકરમાં આવે છે, જે નેટના અભાવે એમાં કામગીરી નથી થતી, એપ્લિકેશનના અભાવે કામગીરી નથી થતી, તો બહેનો ઉપર એક જાતનું માનસિક દબાણ કરવામાં વેદના છે. આ વેદનાને વ્યક્ત કરવા ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષના આહવાન અનુસાર પ્રદેશનું સમગ્ર માળખું આ બહેનોને પડખે ઊભું છે અને આજે આ તમે જોઈ શકો છો 15,000થી 17,000 બહેનો આવ્યા છે. આગામી દિવસોમાં નહીં ઉકલે તો 1 લાખ બહેનો પણ ગાંધીનગરમાં આવી શકે છે. આ સરકાર હવે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, એવા નારા તો આપવામાં આવે છે, એવા સ્કૂલમાં પણ નારા લખેલા હોય છે, પરંતુ એ ભણાવશે કોણ એ સવાલનો જવાબ નથી મળતો, કારણ કે શિક્ષકોની ભરતી નથી કરાતી. શિક્ષકો વિના બાળકો ભણી રહ્યા છે અને એને લઈને શિક્ષકો ઉમેદવારો દ્વારા વારંવાર આંદોલન પણ થતા રહે છે. ગાંધીનગરમાં આજે ઉમેદવારો દ્વારા રેલી કરવામાં આવી હતી અને 9થી 12ની જે ખાલી ભરતી છે એ પૂરી કરવામાં આવે એમની માંગ હતી. હિરેન આપણી સાથે જોડાયા છે. હિરેન, જો ધોરણ 9થી 12માં જે સામાન્ય ભરતી છે એ ભરતીની અંદર ઉમેદવારોને નિમણૂક આપી હાજર કરી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યાં ઉમેદવારો નથી મળ્યા, જે જગ્યાઓ પર ડુપ્લિકેશન થયું હતું અને એના કારણે જગ્યાઓ ખાલી રહી છે, તો એવી જગ્યાઓ ભરવા માટેની માંગણી છે એ આ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. જે રાઉન્ડ પાડવાની પદ્ધતિ છે કે એક વખત પ્રથમ રાઉન્ડમાં જે નિમણૂક અપાઈ ગયા પછી જે જગ્યાઓ ખાલી રહે છે એને નીચેના જે ઉમેદવારો છે એમને રાઉન્ડ પાડી અને ભરતી પ્રક્રિયામાં આગળ એમને મેરિટ પ્રમાણે એમને લેવા એ પ્રકારની માંગણી છે. અને અહીંયા આ ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે, એમની સાથે વાત કરીશું. શું માંગણી સાથે અહીંયા પહોંચ્યા છે, શું માંગણી છે, સચિવાલય સુધી કેમ પહોંચવું પડે? અમારી માંગો પૂરી કરો.
જ્ઞાન સહાયક રદ કરો, કાયમી ભરતી કરો, જૂના શિક્ષકોની જે ખાલી જગ્યા છે પ્લસ આચાર્યોની જગ્યા છે 5000 પ્લસ એ વર્તમાન ભરતીમાં સમાવેશ કરવામાં આવે. અન્ય ઉમેદવારો છે એમની સાથે પણ વાત કરીશું. શું મુદ્દો છે, કેમ અહીંયા પહોંચવું પડ્યું તમારે? અમારા ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં ફક્ત ને ફક્ત 2 વખત પરીક્ષા લેવામાં આવી છે. અમારી એકમાત્ર માંગ છે કે અત્યાર સુધીની 31/5/2025 સુધીની તમામ ખાલી જગ્યાઓ છે એ તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. ખાલી જગ્યાઓ છે એ તમામ ખાલી જગ્યાઓ ભરવા દેવામાં આવે એ પ્રકારની માગણી સાથે ઉમેદવારો છે એ અહીંયા પહોંચ્યા છે. સચિવાલયનો ગેટ નંબર 4 તરફ આ ઉમેદવારો છે તે આગળ વધી રહ્યા છે. ખાસ એમની જે માગણી છે એ રાઉન્ડ પાડવાની માગણી છે. શું અમારી માંગે એ છે કે સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે, કેમ કે એક વિદ્યાર્થીને બે સ્કૂલ ફાળવવામાં આવી છે તો એને એક સિલેક્ટ કરી તો એક જગ્યા બાકી રહી. એના સિવાયની પણ જગ્યાઓ બહુ જ બાકી છે તો એના માટે સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે એની અમારી માંગ છે. અને લિસ્ટ આપવામાં આવે કે કઈ નામ, કઈ મેરિટ, કઈ જગ્યાએ લાગ્યા છે વિદ્યાર્થીએ, અમને ખ્યાલ આવે. અંદાજે કેટલી જગ્યાઓ ખાલી પડી હશે આના કારણે? અંદાજે 3500 પ્લસ જગ્યાઓ ખાલી છે. સ્વાભાવિક રીતે જે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયાઓમાં જે ઉમેદવારો નથી મળ્યા અથવા તો ડુપ્લિકેશનના કારણે જે જગ્યાઓ ખાલી રહી છે એ જગ્યાઓ ભરવા માટે અને રાઉન્ડ પાડવાની માંગણી સાથે ઉમેદવારો આજે સચિવાલયના गेट तरफ पहुंचे છે. અને રામધારી સિંહ દિનકરે ખૂબ સરસ કહ્યું હતું કે લગા राजनीतिक न रहता अगले चुनाव पर घात, राज पुरुष सोचे किंतु अगली पीढ़ी की बात. परंतु आ अगली पीढ़ीની વાત કરશે કોણ? આ બાળકો કે જેઓ શાળાએ કાળી પટ્ટી બાંધીને, આંખે કાળી પટ્ટી બાંધીને કહી રહ્યા છે અમને શિક્ષકો આપો. સરહદી જિલ્લા કચ્છની આ સ્થિતિ છે. 4500 કરતાં વધારે શિક્ષકોની ઘટ છે. એક શિક્ષક 4 ધોરણના બાળકોને એક સાથે ભણાવે છે, આવી હાલત છે. પરંતુ તેમ છતાં એનો કોઈ ઉકેલ નથી આવતો, શિક્ષકોની ભરતી નથી કરાતી. આ અલગ અલગ 4 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. નલિયામાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સામાજિક સંસ્થા હવે મેદાને આપી છે, પરવાનગી માંગી રહી છે કે અમને છૂટ આપો, અમે અમારી રીતે શિક્ષકોની નિમણૂક કરીશું. શિક્ષણ મંત્રીને આવેદન પાઠવવામાં આવી રહ્યા છે. જો કે આ કેટલાય મહિનાઓથી થઈ રહ્યું છે, પરંતુ ભરતી ક્યારે કરાશે, બાળકોને શિક્ષક ક્યારે મળશે, એ સવાલ ઉઠતા રહે છે. અને ચોથા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આ મુદ્દાને લઈને જિલ્લા પંચાયતે હોબાળો કરવામાં આવ્યો હતો. શિક્ષકો માટે આંદોલન એ નવી વાત નથી, છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે, પણ ભરતી ક્યારે થશે એ સવાલ. છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણના મુદ્દે આંદોલન કરી રહ્યા છીએ. આજે અબડાસાના નલિયામાં રોડ બંધ કરી અને વિરોધ જતાવીએ છીએ સરકાર સામે. કચ્છ આખામાં 4700 શિક્ષકોની ઘટ છે, અબડાસામાં 600 શિક્ષકોની ઘટ છે. અબડાસામાં એવી ઘણી સ્કૂલો છે તૂટેલી ફૂટેલી છે, એમને તાત્કાલિક ધોરણે હું તો માંગ કરું છું સરકાર પાસે કે કચ્છમાં 4700 શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને એ પણ 1 મહિનાની અંદર. બીજી અમારી માંગ એ છે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એમને તોડી અને 1 મહિનાની અંદર એમનું પણ નવું બાંધકામ શરૂ થાય એવી વ્યવસ્થા સરકાર કરે. અને વડોદરામાં વિવાદમાં આવ્યો છે સ્મશાન ગૃહનો મુદ્દો. પહેલા સ્મશાન ગૃહનું ખાનગીકરણ કરવાને લઈને વિરોધ થઈ રહ્યો હતો અને હવે છાણી ગામના લોકો એ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ તમામ અધિકાર એ ટ્રસ્ટને સોંપવામાં આવે, કોન્ટ્રાક્ટની સિસ્ટમ રદ કરવામાં આવે. અને આ જ મુદ્દાને લઈને પાલિકા કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્મશાનનો વહીવટ કોન્ટ્રાક્ટરને આપવા સામે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. સ્મશાન પાછું લેવા માટે સ્મશાન પાછું અમારું આપી દે એ અમારી લાગણી છે. વહીવટ તો અત્યારે જે ટ્રસ્ટ અત્યારે અમારું ટ્રસ્ટ તો ચાલુ હતું, વડીલો પરથી જ ચાલુ હતું, પણ અત્યારે કોન્ટ્રાક્ટ બીજ પર આપ્યું છે એટલે અમારો એનો વિરોધ છે. 7,000 રૂપિયા જે પણ ખર્ચ છે એ આમ જનતાના ટેક્સ પરથી વસૂલવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે. કેમ કે જે નજીવો ખર્ચ થઈ રહ્યો છે એના કરતાં 3 થી 4 ગણો ખર્ચ છે. અમારે બસ એનો વિરોધ છે. અમારા 3-4 આગેવાનો અંદર ગયા છે, બીજા અમને નથી જવા દીધા, એટલે અમે બધા અહીંયા બહાર ઊભા રહ્યા છે, એમની સાથે સપોર્ટમાં આવ્યા છે. બસ સાહેબને મળવાનું છે અને સાહેબ જો અમને ન્યાય આપે તો અમારે આગળ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી, ના આપે તો આવી રીતના શાંતિથી જ આંદોલન ચાલુ રહેશે. અત્યારે શાંતિનું આંદોલન છે, પછી હવે પબ્લિકનું કેવી રીતના બધા અમારા ગ્રામજનો ઉશ્કેરાયેલા છે. અત્યારે તો કોઈ કશું બોલવા માટે વધારે કોઈ ધમાલ કેવું અમારે કોઈ કશું જ કોઈ પણ પ્રકારનું છે ને, પણ જો આવી રીતના હેરાન કરે
કરશે તો બધા ગ્રામજનો ઉશ્કેરાય ને શું કરે એ સાહેબને વિચારવાનું અધિકારીઓને. કોન્ટ્રાક્ટરને અરે એક બોડી પાછળ 3000 ખર્ચો થાય છે તો 4000 જાય છે ક્યાં? હા, પાક્કું લેવાનું છે પાછું. કોઈ કોન્ટ્રાક્ટના પૈસે નથી ભરવું, કોઈના સરકારના પૈસે કોઈને ભરવું નથી. અમારી કાલે પણ માગણી હતી ને આજે પણ અમારી માગણી એ જ છે, અમારે અમારા પૈસે જ ભરવું છે. અલ્ટિમેટમ નતું આપ્યું નથી, નિરાકરણ અમને આવશે એવું દેખાઈ રહ્યું છે પણ આવ્યું નથી. આ ઇજારામાં બે ટાઈપની વસ્તુ છે. એક તો મેન પાવર છે, લગભગ 248 જેટલા નવા લોકોને ભરવાના છે, કારણ કે કોર્પોરેશન પાસે મંજૂર મહેકમ ના હોય. અને 31 સ્મશાનો તૈયાર જ્યારે ચલાવવાના હોય ત્યારે એમાં સફાઈ કરવાની હોય, સિક્યુરિટી કરવાની હોય, ડટામણનો માણસ રાખવાનો હોય. જે પરંતુ હવે વાત એ મુદ્દાની કરવી છે. 4 વર્ષ થયા હશે જ્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ક્યાંય પણ હાઈવેના કામમાં, રસ્તાના કામમાં ખાયકી ન થવી જોઈએ, ગોલમાલ ન થવી જોઈએ. અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જો આવું કંઈ કર્યું તો બુલડોઝર નીચે હું દબાવી દઈશ. અને 4 વર્ષ વીતી ગયા છે પરંતુ અધિકારીઓને તેમના શબ્દોનો કોઈ ડર નથી, એ સ્પષ્ટપણે દેખાડી રહ્યા છે. આ દ્રશ્યો જ અમે આપને બતાવી રહ્યા છે. વલસાડથી નાસિકને જોડતો આ હાઈવે છે પરંતુ અહીંયા ઠેર ઠેર ખાડા પડેલા છે. આમાં રસ્તો ક્યાં છે એ શોધવું મુશ્કેલ થઈ જાય એવી હાલત છે. થોડા સમય પહેલા વલસાડના સાંસદ ધવલ પટેલ પણ આ મુદ્દે આવ્યા હતા. તેમણે પણ કહ્યું હતું કે અમે રજૂઆત કરી છે કેન્દ્રીય મંત્રીને, પરંતુ એનો ઉકેલ ક્યારે આવશે, આ રસ્તો ક્યારે સારો થશે એની રાહ જોવાઈ રહી છે. ઉત્તરપાડાથી કપરાડા જતા વડી ગામે એક આ નાળું બન્યું છે. એ નાળુંમાંથી બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો. એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે, આ કઈ જાતનું નાળું બનાવ્યું હશે. બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને ડર રહે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય. તમે જો આ દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? લોકો કેટલા અહીંયા અમારા સામે 1-2 ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પડતા બચ્યો. અને એટલે કરોડોના ટેક્સ વસૂલ્યા પછી પણ, ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ આવું કામ આપવામાં આવે છે, આવા હાઈવે આપવામાં આવે છે. અને હવે વાત એ મુદ્દાની, એક તરફ ગુજરાતમાં તો વરસાદે બ્રેક લઈ લીધો છે, વિરામ લઈ લીધો છે, પરંતુ ઉત્તર ભારતના એ રાજ્યો કે જ્યાં કુદરત રીતસરનો કહેર મચાવી રહી છે, એ ઉત્તર પ્રદેશ હોય, હિમાચલ પ્રદેશ હોય, એ ઉત્તરાખંડ હોય કે પછી બિહાર. આ 5 અલગ અલગ તસવીરો મેં આપણે બતાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, વારાણસી, કાનપુર, અયોધ્યા, લખનૌ, આ તમામ એ જિલ્લાઓ છે, તમામ એ શહેરો છે કે જ્યાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ગંગા યમુનાના પાણી ઘણા બધા જિલ્લાઓમાં ફરી વળ્યા છે. આ બંને નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે. તો હિમાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનની ઘટનાઓએ અનેક લોકોના જીવ લઈ લીધા છે. વધુ વિગત આપશે હિરેન રાવલ. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદના કારણે અને ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે એના કારણે ગંગા અને યમુના આ બંને નદીઓ છે એ પોતાના ભયજનક સ્તરથી ઉપર અત્યારે વહી રહી છે. ઉત્તર પ્રદેશના લગભગ 16થી 17 જિલ્લાઓ એવા છે કે જેમાં ગંગાનું સ્તર જે છે એ અત્યંત ભયજનક રીતે વહી રહ્યું છે, જેમાં વારાણસી સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. જો ઓવરઓલ જોઈએ તો પ્રયાગરાજ, વારાણસી, અયોધ્યા, કાનપુર, લખનઉ, મિર્જાપુર સહિતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં આ બંને નદીઓના પાણી જે છે એ અત્યંત ભયજનક સ્થિતિની ઉપર છે. એનડીઆરએફની ટીમો છે એ આ વિસ્તારોની અંદર તૈનાત કરવામાં આવી છે જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય. આ ઉપરાંત પ્રયાગરાજ છે તો પ્રયાગરાજમાં સૌથી વધુ અને વારાણસી આ બંને જગ્યાઓ પર જળતાંડવ જોવા મળી રહ્યા છે. વારાણસીમાં લગભગ 57થી 58 જેટલા જે પાકા ઘાટ છે એ આ પૂરના પાણીની અંદર અત્યારે ગરકાવ થયા છે અને એના ઉપર થઈ પાણી જે છે ગંગાનું વહી રહ્યું છે એ પ્રકારની માહિતી મળી રહી છે. પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોની અંદર જે સ્થિતિ છે એને પહોંચી વળવા સ્થાનિક તંત્રની ઉપરાંત કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે. જી બિલકુલ, આભાર આપનો. અને સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે એ મુદ્દા પર, એ વાત પર જે રાહુલ ગાંધી વારંવાર જાહેર મંચ પરથી કરતા આવ્યા છે કે ચીને ભારતની જમીન પર કબજો જમાવી લીધો છે અને સુપ્રીમ કોર્ટે હવે ફટકાર લગાવી. તો એ વિપક્ષના નેતા થઈને તમે કોઈ પુરાવા વગર, કોઈ ઠોસ સબૂત વગર આવું કેવી રીતે બોલી શકો? लेकिन 2000 वर्ग किलोमीटर कब्जा कर दिया बिना तर्क कहने से हम लोगों ने तो बार बार राहुल गांधी जी को कहा कि बिना तर्क के देश के खिलाफ बात मत करो, हमारा तो सुनता नहीं हुआ. इसलिए आज सुप्रीम कोर्ट ने जो फटकार लगाया अब तो चुप होना चाहिए. हम तो मानते हैं कि हम जिम्मेदार लोग हैं, राहुल गांधी भी जिम्मेदारी उसमें आते हैं, हम भी जिम्मेदारी का श्रेणी में आते हैं. हम लोग सबको
जनता ने चुन के भेजा है, तो हर बात सोच समझ के बोलना चाहिए। मन में जो आए ऐसा कैसे बोल सकते हैं? वो भी विपक्ष के नेता है, वो लीडर ऑफ ऑपोजिशन है। एक एक वाक्य सोच के बोलना चाहिए। જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે પાડોશી દેશ પાકિસ્તાન સાથે સંબંધ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થઈ શકે। આતંકવાદનો ખાત્મો કરવાની માત્ર વાતો થશે, પરંતુ પહેલા પાડોશી સાથે સંબંધ સુધારવા પડશે। मिलिटेंसी ना खत्म हुई है ना खत्म होगी। जो ये समझते हैं कि मिलिटेंसी खत्म होगी, मैं उनको दावा देता हूँ इस वक्त कभी मिलिटेंसी यहाँ खत्म नहीं होगी। तब तक हमारे पड़ोसी और उनके हालात बेहतर होंगे। અને ગુરુજી તરીકે જાણીતા એક દિગ્ગજ આદિવાસી નેતાએ આજે અંતિમ શ્વાસ લીધા છે। શિબુ સોરેનની વાત થઈ રહી છે। દાયકાઓ સુધી તેમણે અલગ ઝારખંડ માટે આંદોલન ચલાવ્યું હતું અને છેલ્લા 1.5 મહિનાથી તેઓ બીમાર હતા, અત્યંત ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને આજે તેમનું મૃત્યુ થયું છે, તેમનું નિધન થયું છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એ સમયે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ ઉપસ્થિત હતા। જો કે શિબુ સોરેનનો રાજકીય વારસો હવે તેમના પુત્ર હેમંત સોરેન સંભાળી રહ્યા છે। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન કે જેમણે 81 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી છે, પરંતુ એક લડાયક નેતા તરીકે તેમની છબી રહી હતી, લોક નેતા તરીકેની તેમની છબી હતી। એ કેન્દ્રીય મંત્રી તરીકે અથવા તો મુખ્યમંત્રી તરીકે એમનો કાર્યકાળ ખૂબ ઓછો રહ્યો હતો, કારણ કે ઘણા બધા કાયદાકીય સંઘર્ષ હતા, પરંતુ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે।